મિત્રો, આ છે અદામાનું સાકેત. આનો ઉપયોગ મોટા પ્રમાણે સિંગ અને સોયાબીનના નિંદામણ માટે કરવામાં આવે છે. આની અંદર એક ખાતર મગફળી અને સોયાબીન સિવાય તમામ નિંદામણનો નાશ કરે છે અને મગફળી અને સોયાબીનને કશું નુકસાન થતું નથી. આ નિંદામણ ઓછામાં ઓછું 1 સેમીથી 3 સેમી લગીનું હોવું જોઈએ, ત્યારે જ એનો નાશ કરવામાં આવે છે. મોટું નિંદામણ નાશ થતું નથી, ખાસ યાદ રાખવું મિત્રો. આ એનું પેકિંગ છે, તમે જોઈ શકો છો. 800 ગ્રામનું પેકિંગ આવે છે. તેનું MRP 1680 રૂપિયાની છે. અદામાનું સાકેત. ઘણા ખેડૂત મિત્રો બહુ મોટી ભૂલ કરી દે છે. આ દવા વધે એટલે તરત જ નાશ કરવી જોઈએ, નકર બીજા પાકમાં ઉપયોગમાં લેવામાં આવે તો એ પાકને નુકસાન થાય છે અને પાક નાશ પામે છે. તેથી દવા વધે ત્યારે તેનો નાશ કરવો જોઈએ. આ સાકેતનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે વરસાદ બહુ પડ્યો હોય અથવા તો નિંદામણ નીકળી શકે તેમ ન હોય, ત્યારે જ આનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં સિવાય આ સાકેતનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખેડૂત મિત્રો ખાસ યાદ રાખો, આ એક હર્બિસાઇડ દવા છે. પાકને થોડીક તો નુકસાન કરતી જ હોય છે. આ અદામાના સાકેતનો કોઈ પણ ખેડૂતને કંઈ મળતું ના હોય તો તેને અમારો સંપર્ક કરી શકે છે. અમારા એગ્રાનું નામ છે સીતારામ એગ્રો કેમિકલ્સ સીતાપર, અને લાસ્ટમાં મેં નંબર આપેલો છે. કોલ કરો અથવા રૂબરૂ મુલાકાત લેવી. કોઈ ખેડૂત મિત્રોને ભૂલ ન થાય તે માટે આ વિડીયો જરૂર ને જરૂર બધા ખેડૂતને શેર કરજો, માટે બધાની માહિતી પૂરતી મળી રહે. કેવી રીતે કરો હું તમને જણાવું છું. આ 800 ગ્રામનું પેકિંગ હોય તો બધી જ દવા એક ડોલમાં નાખીને સરખા ભાગે 1 પંપમાં 1 એવી રીતે 8 પંપમાં 8 વખત નાખીને આનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારે જ આ બધું જ ખડ નિંદામણ નાશ પામે છે. આ સાકેતનું રિઝલ્ટ એ 5 થી 7 દિવસ ભેજવાળા વાતાવરણમાં મળે છે. આ સાકેતની ખરીદી કરવા માટે અમારો સંપર્ક કીજીએ. લાસ્ટમાં નંબર આપેલો છે તથા તદ્દન વ્યાજબી ભાવમાં તમને મળી રહેશે. તેથી બધા જ ખેડૂત મિત્રોને શેર કરો અથવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખેડૂતને શેર કરો, તેથી બધા ખેડૂતને સાચી માહિતી મળી રહે. અને આવા અમારા અવનવા વિડીયો માટે સબસ્ક્રાઈબર કરી રાખજો મિત્રો. ખેડૂત મિત્રો, અમારી ત્યાં બધી જ કંપનીઓની દવાઓ મળી રહી છે. તદ્દન વ્યાજબી ભાવમાં દવાઓ મળી રહી છે મિત્રો. જલ્દી સંપર્ક કરજો. બધી જ દવાઓ વ્યાજબી લેવા માટે અમારો સંપર્ક કરો. સીતારામ એગ્રો સેન્ટર સીતાપર. જેટલો બને એટલો વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને બધા ખેડૂત માટે પહોંચાડો.